अन्य महत्वपूर्ण समाचारनी वात करीए तो नर्मदा परिक्रमानी शरूआत 29 मार्चथी थई चूकी छे, जे 27 एप्रिल सुधी चालशे। जेथी नर्मदा जिल्ला वहीवटी तंत्र अने गुजरात यात्राधाम विकास बोर्ड द्वारा परिक्रमामां आवता भक्तो माटे रस्ता पर लाइट, सीसीटीवी, नावड़ीओ, हंगामी पूल जेवी तमाम व्यवस्थाओ करवामां आवी छे। महत्वनुं छे के 12 एप्रिलना रोज नर्मदा परिक्रमामां एक साथे 2.5 लाख भक्तो आवी जता व्यवस्था खोरवाई गई हती अने अफरातफरी मची गई हती, जेथी तंत्रने स्टेच्यू ऑफ यूनिटीनी मिनी बसनी सेवानो लाभ लेवो पड्यो हतो। 13 થી વધુ બસો દ્વારા પરિક્રમા કરનાર ભક્તોને રીંગણ ગામ થઈને બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી તંત્ર દ્વારા વ્યવસ્થામાં વધારો કરાયો છે। હાલ પરિક્રમા સરળ રીતે ચાલી રહી છે। કરવામાં જરા પણ કષ્ટ પડ્યું નથી અને અનુભવથી જો કહીએ તો માતાજીની ખરેખર કૃપા હોય છે કે જરા પણ અમને કષ્ટ પડ્યું નથી અને સારી રીતે અમે પરિક્રમા પૂર્ણ કરી છે। અહીંયા રામપરા ઘાટ અને તિલકવાડા રેંગણ ઘાટ બાજુ 7 ટીમ 24 કલાકે એક પગે ઊભા છે। અને 12 એમ્બ્યુલન્સ જે છે જે 24 કલાક કામ કરી રહ્યા છે અને હમણાં સુધી તક 15,000 से ऊपर લોકો લાભ લઈ ચૂક્યા છે। એમાં ખાસ કરીને લોકો ચાલતા લોકો પગમાં તકલીફ થઈ જાય છે, પણ ખાસ કરીને લોકો ચક્કર ખાઈને જેના હાઇપરટેન્શન ડાયાબિટીસના દર્દી હતા એના બી પ્રાથમિક ઉપચાર અહીંયા આપીને અને એમાં से करीब 10-15 દર્દીઓના બી જીમર્સમાં આપણે રેફર કરવામાં આવ્યા છે। तो कांग्रेस नेता राहुल गांधी 2 दिवस गुजरात प्रवासे आज बपोरे 3 वागे पहुंचे अमदावाद। एआईसीसी और पीसीसी ना निरीक्षकों साथे तेओ बैठक करशे। प्रदेश कांग्रेस कार्यालय खाते राहुल गांधी बैठक करशे तो पीसीसी ना 183 निरीक्षकों साथे पण तेओ विशेष चर्चा करवाना छे। निरीक्षकोनी शुं कामगीरी छे ते अंगे मार्गदर्शन आपशे। तो 16 एप्रिलना रोज अरवल्ली जिल्लाना मोडासा खाते जशे। मोडासामां पायलोट प्रोजेक्ट पण शरू थशे। तो कांग्रेस नेता राहुल गांधी गुजरातना 86 टोल प्लाजा पर ई डिटेक्शन पोर्टल शरू थई चूक्युं छे। 86 टोल प्लाजामांथी 50 થી વધુ टोल प्लाजा पर ई डिटेक्शन डेटा अपलोड થઈ ગયો છે અને 4 દિવસમાં 9,500 ઓટોમેટિક ई મેમો જનરેટ થયા, જેમાં પીયુસી, ઇન્સ્યોરન્સ, ફિટનેસ સર્ટિફિકેટને લઈને ई મેમો જનરેટ થયા છે। ત્યારે આ મેમો આરટીઓમાં અને ઓનલાઈન પેમેન્ટ થકી ભરી શકાશે। હાલમાં ગુજરાતમાં ટોટલ 86 ટોલ પ્લાઝાને આમાં કવરેજ કરવામાં આવેલું છે। આ 86 ટોલ પ્લાઝામાંથી હાલમાં 50 થી વધુ ટોલ પ્લાઝાનો ડેટા અપલોડ થઈ ગયેલો છે। આ તમામ ડેટા અપલોડ કરતા 1 એપ્રિલથી આ ઈ ડિટેક્શન પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે અને હાલમાં 1 થી 4 તારીખની અંતર્ગત લગભગ 9,500 ઓટોમેટિક મેમો ચલણ જનરેટ થયા છે। अन्य समाचार धोराजी थी जूनागढ़ रोड रेलवे फाटक पर डायवर्जन, अंदाजे 1 किलोमीटर जेटलो ट्राफिक जाम। रेलवे फाटक थी वाहनों की लांबी लाइन लागी। ओवरब्रिजनी कामगीरी ने लईने डायवर्जन अपायुं छे। तो जामनगर थी जूनागढ़ तरफ जवा माटे वाहनों जमनावड़ रोड परथी पसार थाय छे। तो रेलवे फाटक पर डायवर्जन। अन्य समाचार गीर सोमनाथ थी દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા। સૂત્રાપાડાના મોરાસા ગામેથી પકડાયા। 13 તારીખે રાત્રિના 3 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો, જેને લઈને વન વિભાગ દ્વારા અલગ અલગ પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા। આજે જગ્યા ઉપર બાળકનો મૃતદેહ મળ્યો હતો। તે જગ્યા નજીકથી 5 થી 9 વર્ષનો માદા દીપડો અને 2 બચ્ચા પાંજરે પુરાયા હતા। વન વિભાગે દીપડાના નમૂના લઈને લેબમાં મોકલશે। દીપડો માનવ ભક્ષી છે કે નહીં તેના માટે એફએસએલમાં મોકલાશે।